સમજા ભુરિયા, હા આ છેલ્લી 500 નોટ વધી છે. હા હા આ ખૂટી રે ને એટલે પછી આ બંદો સડી જાય દાળીએ. સમજો હરીરામ, હા આ 500 રૂપિયાના 25,000 કરી દઉં તો? એમ કરીને તારે આ 500 રૂપિયા ઘૂંટવા દેવા ને? ના આલ્યા તો હાસુ કા 25,000 કરી દઉં? તને ખોટું લાગે? આમ જો હવે ખોટું બૈલમાં કોઈ દી 500 રૂપિયાના 25,000 થાય? એટલે થઈ જાય. કેવી રીતે થાય? અહીંયા વાહ ભુરિયા વાહ, થઈ ગયા ને? તો મારે દાળીએ નહીં જવું પડે. હા લાય. હાલે હાલ તો હું જાઉં છું. હા તે તું જા અને હું રેડી જ છું, બરોબર? હા વાંધો નહીં, હાલ તું પણ જોજો બધું બાપી નો મારતો. એટલે હો બાપા, તું જા. હવે આ 500 ના થાય છે 25,000 અને 25,000 માંથી થાય છે કરોડો. આ તો શું જમવાની મજા આવી, બહુ મજા આવી ગઈ. આ મૂકી એક 500 રૂપિયા દો ને. હા માં મૂકી એવું હતું, મારા ઘરે બાપુ આયા હતા ને તે મેં પધરામણી કરી. હવે ઈ જાય છે તો મારી પાસે પૈસા હે નહીં, તો તમે 500 રૂપિયા આપો ને તો હું 2 દીમાં પાછા આપી દઈશ તમને. એ 500 રૂપિયા આપું પણ પાછા આપી જઈએ, નકર તને ખબર છે ને આ કામે આવવું પડશે તારે. જો મૂકી, હું તમારી પાસે જ્યારે ને ત્યારે પૈસા લઈ જાઉં છું. મેં કોઈ દી તમારા બાકી રાખ્યા પૈસા? ના છોકરો છે તો સારો, પૈસા તો દઈ જશ તું. હું તમને પાછા આપી જઈશ. સારું હાલ આપી દઉં તને. હાલે આવા ને આવા અંધવિશ્વાસમાં જીવે છે. આ બાપુને 500 રૂપિયા ન દે તો બાપુ ન વૈયા જઈશું. કોણ આપણે વાડીની કાંઈ બળતરા રાખી જ નથી, એટલે જીરું ન વાવ્યું. મેં કીધું આખા ઘઉં વાવી દઈ ને એટલે દવા છાંટવા વાળા ન ગોતવા અને દવા લેવાય ન જાવી. હે નિરાતે ઘઉં પાકી જાય એટલે કટર બટર મારી દેવાનું. એટલે ઘઉં વી આવે ઘરે. આ ડોલે એક 500 રૂપિયા આપને. કાં વળી તારે 500 રૂપિયા શું કરવા છે? એટલે ભલા મણા મારા ઘરે બાપુની પધરામણી કરી હતી ને, તો હવે ઈ જાય છે તો મારી પાસે પૈસા હે ને, તો મેં કીધું 500 રૂપિયા આપું ને તો એમને સારું લાગે ને. એટલે આ બાપુને પૈસાની જરૂર ન હોય, ભલામણ એમને કાંઈ ન દેવાનું હોય. ભલા મણા મારા મનને એમ થાય ને કે મેં બાપુને કાંઈ ન આપ્યું. હા તે કાંઈ વાંધો નહીં, પૈસા તો દઉં પણ પાછા ખેદી દઈશ. કાલ આપી દઈશ. અને કાલ ન આવ્યા તો આમ જો 2% વ્યાજ લઈ પછી ન કહેતો. હા વાંધો નહીં તમ તારે. હા તો વાંધો નહીં. ને તારો કા કઈ અને પછી દેવા નથી આવતા એટલે હો. ના દઈ જાય છે. હા તે વાંધો નહીં. આવા નવા બુદ્ધિ વિનાના કેટલાક લેવા જવા. ક્યાંક બાપુ સીમાડે નીકળ્યા છે અને હાલો બાપુ માર ઘીર પધરામણી કરવા અને પાછા ઉપર જતા 500 રૂપિયા ગુડે છે. બેના ઘરેથી તો 500 રૂપિયા લઈ લીધા. હવે આ રૂડિયો ડો એક બાકી છે, એના ઘરે 500 રૂપિયા આવી જાય ને તો કામ થઈ જાય. આજ વાડીએ મોડું થઈ ગયું અને પાણી મૂકતા ભૂલી ગયો તો. લાય પેલા પાણી મૂકી દઉં. આ રૂડિયા દાદા એટલે શું છે હરીરામ? એક 500 રૂપિયા આપો ને, મારે જરૂર છે. પણ તારે શું એવી જરૂર છે? એ રૂડિયા દાદા, મારા ઘરે મોટા જબર બાપુ આયા છે. એને મારા ઘરે પધરામણી કરીને હવે હિમાલય તરફ જાય છે, તો એને મારે કંઈક આપવું પડે ને એટલે કહું છું 500 રૂપિયા આપો ને. હિમાલય કોણ જાય છે? હા હિમાલય ના હોય તો હિમાલય બાજુ જ જાય ને. હરીરામ તો બાપુને કે ને મારા ઘરે પધરામણી કરે. જો રૂડિયા દાદા, મેં જ્યારે પધરામણી કરીને ત્યારે મેં એમ કીધું તું 3 દી આયા રોકાજો, પણ હવે એ ઉતાવળ કરે છે. આ તમારા ઘરે કાંઈ નક્કી નહીં પધરામણી કરે કે ન કરે. હરીરામ તે કામ સારું કર્યું. બાપુ આપણા ઘરે આવે ને એટલે આપણું ફર્યું પાવન થઈ જાય, પાવન. હા તમે અત્યારે 500 રૂપિયા દો ને, બાપુ પૈસા લીધા વગર ના વયા જશે. હરીરામ પાછા કીધી દઈશ. સમજો રૂડિયા દાદા, સુકાન ઓલે કામે જોતો ને એના પાસે પૈસા લેવાના બાકી છે, એ આપશે ને એટલે તરત તમને આપી જાય. સારું હાલ આપી દેજો. હો હાલે સારું. છોકરો નાનો છે પણ કામ સારું કરે. આવડી ઉંમરે આવડી ભક્તિ કરે છે. આમ જો
કેવું કામ કરે અને ઈ બાપુ જો મારા ઘરે આવી જાય ને તો મારે કામ થઈ જાય હો. મારું બેટું હું ક્યાં જો તૈયાર થઈ ગયો છું પણ ઓલું અહીંયા મરે તો આગળ પ્લાન હાલે ને ક્યારે મરશે આ? એ પ્રિયા હું પૈસા લઈ આવ્યો બધા પાસેથી. કેટલા? 500 લઈ આવ્યો બધા પાસે. વાહ વાહ હરિરામ, આ કોના કોના પાસેથી લાવ્યો? એક મુઠ્ઠી પાસેથી, એક ડોયલી પાસેથી, એક રૂડિયા પાસેથી. ઉભો રે એ આલે આ ભેગા નાખ. હા કેટલા થઈ ગયા? 2000. 2000. હવે હા ભાઈ આ તું 2 જણાને પાછા દી આય. હા એ આમ જો ઓલી વાત કરવાનું તું ભૂલતો નહીં. ઓહો. બે જણાને વાત કરીશ ને એટલે ઈ મારી પાસે આવશે અને મારી પાસે આવે એટલે ઈ પૈસા મને દેશે પછી હું તને દઈશ એટલે તું ત્રીજાને પાછા દી આવજે. હો રેડી? રેડી. એ તું આમાં કાંઈ ગડબડ ન કરતો હો. હો આ તે જા મર. હવે આ ગયો લાય આવે છે ને હું મારી જગ્યાએ હાલ્યો તો. સારું કર્યું મારા પાસેથી પૈસા લઈ ગયો. મારે આમ તો ઓલો બાથરૂમનો ખાડો કરવાનો છે. મારાથી કાંઈ બાથરૂમનો ખાડો થવાનો નથી અને આ પૈસા ન દે ને એટલે એને કામે લગાડી દેવો છે. લે, આવતો લાગે છે. આ મુખી હા આલો તમારા પૈસા પાછા પાછા? અને આ બીજા 500 મારા તરફથી. આ મારા પૈસા તો ઠીક પણ આ બીજા 500 શેના આપ્યા? આમ જો મુખી તમે મને 500 રૂપિયા આપ્યા ને હું તો થોડા દોડ ગયો અને સીધા જ બાપુના પગમાં મૂકી દીધા ને તા તો 10,000 રૂપિયા થઈ ગયા. 10,000? હા. 500 ના? હા હાસુ છે હરિરામ આ બધું? અરે સાચું હોય તો જ હું તમને પાછા દેવા આવ્યો હોય ને. આ તો પછી મેં તમારી પાસે લીધા હતા એટલે મેં કીધું તમને પાછા દઈ દઉં. 500 તમને દીધા અને મારા તરફથી તમને બીજા 500 આપ્યા તોય મારી હારે 9,000 લીધા. 9,000. હરિરામ હાસુ કા બાપુ એવડો મોટો ચમત્કાર કરે છે? મુખી તમે જોયું નહીં હું હમણાં તમારી પાસે 500 રૂપિયા ઉછીના લેવા આવ્યો. મારી પાસે હોય તો હું થોડો ઉછીના લેવા આવું. એ વાત તો તારી હાચી છે. બાપુનો કેટલો ચમત્કારી છે કેટલો. તો હરિરામ એ બાપુ ગયા ક્યાં? આ મારા ઘરે પધરામણી કરાવી છે. અરે મુખી એ તો હિમાલય તરફ હાલતા થઈ ગયા અને જો તમારે પધરામણી કરવી હોય ને તો એ ગામ બહાર નહીં નીકળ્યા હોય ઘાય ઘા જાઓ તમે. હે? હા તો લાય હું જાવ જ તે કાયો કા. હા જાઓ જાઓ. એ તું નીકળને કાયો કા મારે મોડું થાય છે. એક મુર્ગો કાયા સરી ગયો હવે બીજા મુર્ગા પાસે આવવા દે. એ બાપુ ઉભા રહ્યો. હરિરામ પહોંચી ગયો. એ બાપુ ઉભા રહ્યો. એ ઉભા રહ્યો બાપુ. એ બાપુ તમને જ ગોતતો તો હું. કા મને શું કામ ગોતતો તો? એ બાપુ મારા ઘરે પધરામણી કરો ને. તારું ઘર કી બાજુ છે? બાપુ પાછળ રહી ગયો અહીંયા પાછળ જ છે. તો તારા ઘરે હવે પધરામણી નહીં થાય કારણ કે આ બાપુ એક દાણ આગળ હાલી લીધું ને પછી પાછા કોઈ દી વળતા નથી. બાપુ પાછા નો વરોધ કાંઈ નહીં. ઓલા હરિરામને જે પ્રસાદી આપી ને એ મને આપી દો ને તો હાલશે. આહાહા, મૂર્ખા તો એમ કે ને મારા પૈસા ડબલ કરાવવા છે. ગોળ ગોળ વાત કરીને પધરામણી કરો ને આ કરો ને. બાપુ એટલું કરતા જાઓ ને. આહાહાહા, મારે હવે શું કરવું? મારી પાસે મંતર ભણવાનો ટાઈમ નથી. એટલામાં ક્યાંય મંદિર બંદિર કે માતાજીનો મઠ બઠ છે એટલામાં આગળ? હા બાપુ હા અહીંયા જ છે. હાલ તો લઈ જા મને મઠે. હાલો હાલો બાપુ હાલો. લાય હવે વાડીએ હાલ્યો જાવ. રૂડિયા દાદા બાપુ આવે પધરામણી કરવા મારા ઘરે. બાપુ તો નથી આવતા પણ હું તમને આ તમારા પૈસા દેવા આવ્યો હોઉં પાછા. પણ તું તો 2-3 દિન નું કહેતો તો આ ઘડીક વાર મેં પાછા દેવા કેમ આવ્યો? આમ જો રૂડિયા દાદા તમે જે 500 રૂપિયા આપ્યા ને એ મેં જઈને તરત બાપુને પ્રસારણો મૂક્યા ને તો સીધા 10,000 થઈ ગયા. 10,000? હા
શ્રીરામ તો એ બાપુની પધરામણી છે ને મારા ઘરે કરી જ છે. એ બાપુ ગયા ક્યાં? એ રૂડિયા દાદા મૂકી રહ્યા ને એ બાપુની ના મઢે લઈ ગયા હે. તે અહીંયા શું લઈ ગયા છે? એ મૂકી એમ કહેતા હતા કે બાપુ હાલો મારા ઘરે પધરામણી કરો. તા બાપુએ સોચી જ ના પાડી દીધી. એ કે તારું ઘર રહ્યું ને પાછળ રહી ગયું છે. એ કે હું પાછો પગલું ન ભરું કે. હા હા હરિરામ તો એ મારા ઘરે લઈ આવે ને. આમ જો રૂડિયા દાદા તમારા ઘરે રહ્યું ને પાછળ રહી ગયું અને મૂકીને મઠ તો કેટલો આગળ છે તમને ખબર છે. તમારે દર્શન કરવા હોય ને તો મૂકીને મઢે વિયા જાવ અને આલ્યો તમારા 1000 રૂપિયા પાછા. પણ 500 જ દીધા હતા. પણ દાદા મને 10,000 કરી દીધા. મેં તમને 1000 આપ્યા તોય મારે 9000 વિધ્યા ને. હારું હાલ તો હું જાઉં છું. હાલ હા મારે જવું જ છે હાલો. કેટલા પૈસા લાયા છો? 5000 બાપુ. 5000? હા. લાય મૂક મારા હાથમાં. આમાં તારો જીવ હખર ડખર નથી ને? ના ના બાપુ. હા તો આમ જો આ તારા હાટું છે ને મારે આજ અહીંયા રાત રોકાવું પડશે. એ બાપુ આજની રાત રોકાઈ જાવ ને મારા હાટું. હા હા અને કાલ સવારે જ્યાં કણે પહેલી ગા દોવાય ને ત્યાંથી એક દૂધનો કરશો ભરતો આવજે સવારમાં. બાપુ મારા ગા છે નહીં. આ ગમે અહીંયા પહેલી ગા તો દોતાઈ છે ને. બાપુ દૂધ નો તો કઈક થઈ જશે પણ પૈસા તમે અત્યારે ડબલ નહીં કરી દો. પૈસા તો હું અત્યારે ડબલ કરી દઉં પણ સવારનું ગાનું દૂધ છે. ના બાપુ દૂધ તો છે નહીં. આ તો કાલ સવારે ગા દોવાય કે નહીં? આ તો આ પૈસા તઈ ડબલ થાય. અત્યારે નહીં થાય એમ ને બાપુ? એ ના તને વિશ્વાસ નથી આવતો? ના ના વિશ્વાસ નથી આવતો. હાલ તારા પૈસા ડબલ કરવા નથી મારે મોડું થાય છે. એ ના 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 બાપુ બેહો બેહો બેહો. એ હવારમાં છે ને હું ગાયો ગા હે ને ગાનું દૂધ લઈને વીયો આવીશ. આ રાખો. હા તો ભલે. તો હારો બાપુ હું જાઉં છું. હો મારો બેટો મૂકી કેટલો શીકણો 5000 માં તો કેટલા સવાલ પૂછી લીધા. મારો તો થડ કાઢી નાખ્યો પૂછીને. મારું બેટો આ બાપુ વહરા નીકળ્યા. એ કે ગાનું દૂધ લઈને આવજો હવારમાં. મારા ગાનું દૂધ ક્યાં લઈને જાઉં? બાપુ તો છે લઈ જવા દે. એ સીતારામ બાપુ. સીતારામ દઈ જા અહીંયા. બોલ ડોહા શું કામે આવ્યો છો? એ બાપુ આ મઢે બેહાય. હાલો આપણા ઘરે હાલો. હાલો અહીંયા પધરામણી કરશું હાલો. તારું ઘર કી બાજુ છે? મારું ઘર તો ઓલપા વાહે છે. પાછળ આ બાપુ એક ડગલું નથી ભરતા તને નથી ખબર પડતી? પણ બાપુ મને ન ખબર હોય ને એવી. હા તો અહીંયા અમથા અહીંયા કણે બાપુ બેઠા હોય પાછળ તો એક ડગલું ન ભરે. આગળ હાલવાનું હોય એટલું બોલ. આગળ તો નથી મકાન પાછળ રહી ગયું. હવે તો ઓલું હરિરામ કઈક કહેતો હતો મને હા હું કેતો તો કે બાપુના સરને કે મૂકે ને પૈસા એટલે કે ડબલ થઈ જાય. અતે ઈમ બોલ ને ડોહા પૈસા ડબલ કરવા છે. હા પૈસા ડબલ કરવા છે. ક્યારનો મારો બેટો ગોળ ગોળ વાતું કરે છે. લાય પૈસા લાય એટલે મૂકી દે આ થેરીમાં. આલ્યો બાપુ આ 5000 છે. 5000 છે? હા કાંઈ વાંધો નહીં. હવારે આવજે અને પૈસા લઈ જઈએ તારા ડબલ. હવે ને પણ મેં તો હરિરામ પાસે એવી વાત સાંભળી હતી તાત્કાલિક ડબલ કરી દે. જ્યારે હરિરામ ના પૈસા ડબલ કર્યા તઈ દી આમ હતો. અત્યારે દી કે બાજુ છે? અત્યારે બાપુ આમ છે દી. હા તો તારા પૈસા ડબલ થાય છે તે દી આમ દી આવશે તે દી. પણ એ તો હવારે જ થાય. આ તો ગધેડા તને ઈ તો કહું છું કે હવારે આવજે. એ સારું હાલો તો હવારે આવી. હા અહીંયા દીશો ને. હા અહીંયા જ આપણો હવે આ ધૂણો છે ને આખી રાત આ તારા હાટું મારે અહીંયા રાત રોકાવું પડશે. નકર તો હું અત્યારે વહી જવાનો હતો હિમાલય. ના ના તો આજનો દી નો જતા એક દી રાત રહી જાઓ. હા ભલે ભલે. હારું જય સિયારામ. જય સિયારામ. મારો બેટો ચીકણો ડોહો નોખા રૂપિયા પૂરા તો છે ને 5000. બોલો હરિરામ મારી પાસે ભાગ નહીં મૂકે. ગાડીઓને ક્યાં ભેગા કરી મારો બેટો લાયો તો છે પૂરેપૂરા.
મારા બેટા આ બે તો આવી ગયા, પણ ઓલી ડોહલી જો આવી જાય ને અને એના પૈસાનું પછી આ તૈણેયનું હરકી રીતનું બૂસ મારી અને પછી પૈસાનો ભાગ પાડી પછી આ ગેટઅપ વિખાઈ જાય મારે ક્યારે મળશે આ નકા માયા કોક મને કે આ બાપુ આયા શું ગયા